આજ 13 આ તારીખ 13/12/2024 આજે હું પાણી પાઉં છું. પાણી શરૂ છે ને આમાં 2 વીણી ઉતારી લીધી છે ને આ રીતના વીણવા છે. પણ હવે ગળો આવવાની શક્યતા છે થોડી, એટલે હવે આ એક છેલ્લું પાણ પાવશું. પછી હવે આગળ જોઈએ. હવે કાંઈ કોળામણ છે નહીં ને માકડો કપા થઈ ગયો છે, એટલે આપણે આ છેલ્લું પાણ પાવાનું છે એવી ગણતરી છે. જો આ બધા ઢળી ગયા છે છોડવા. જો આને એક તો જઈને ડોકું ભાંગી ગયું. આ ડોકું ભાંગી ગયું. ડોકું એટલે જબરું ભાંગી ગયું. ત્યાં છે પણ ગળાની શક્યતા થોડીક દેખાણી છે. એટલે હવે એવું અહીંયા પાછું શું છે, આ ટ્રેક્ટર હાલે એટલે અહીંયા પડી ગયો છે આડો. અને આ રીતનો કપા છે અને 2 વીણી વીણી છે ને હવે આ ત્રીજી વીણી આવે એમ છે. 2 વીણીમાં જે વજન આવે એ વજન તો આમાં ન આવે, પણ ઝીંડવું ઘણું છે ને ભગવાને ઘણું દેહે એવું અંદાજ છે. અત્યારે તો દેખાય છે, પણ પેલી બીજીનો જે ઉતારો આવે ને એ ઉતારો આવે નહીં. માલ ઘણો દેખાય. આ ડોકા કાપવા ને ડોકા કાપવાથી આ રીતનું પરિણામ આવે અને સારું રિઝલ્ટ આવે. ખરેખર ડોકા કાપવા જ જોઈએ. એટલે આપણે ડોકા કાપ્યા છે. જોવા છે એટલે લાગે ડોકા કાપેલા જ છે. બીજી ડોકા કાપો ને ખાતર નાખો ને પાણી આપો ને દવા છાંટો એટલે આમાં રિઝલ્ટ આવે. અને હવામાન થોડુંક સારું હોય ને તો રિઝલ્ટ આવે. બાકી તમે દવા ને ખાતર ને ગમે એ કરો ને તો હવામાન ફેર હોય ને તો કાંઈ ફેર પડે તો કાંઈ બહુ લાભ થાય નહીં. સારું હવામાન હોવું જોઈએ. કુદરતી હવામાન, આ બધી કુદરતી વસ્તુ છે. આ રીતનું છે. આ ગેપ છે. આપણે એક આ લસણનો કેરો વાવ્યો છે અને આ લસણ થોડુંક પાણી પાયું છે, પણ હવે ખાતર નાખ્યું એટલે થોડુંક અસર થઈ ગઈ છે. પીળું પડી ગયું છે ને આ રીતનો કપા છે. આ હવા ઉદાસ હોય ને એમાં બહુ ફેર પડે.